નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ સુરતથી. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. નવી સિવિલ તબીબ આપઘાત મામલો, 4 તબીબો દ્વારા રેગિંગ કરાયું હતું. પોલીસ તપાસમાં નવો ખુલાસો થયો છે. મહત્વના સમાચાર જણાવી દે. ખટોદરા પોલીસે 4 તબીબો સામે ગુનો નોંધ્યો. એસીપી ZR દેસાઈનું નિવેદન સામે આવ્યું. એન્ટી રેગિંગ કમિટી દ્વારા પોલીસને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. રિપોર્ટની ચોકસાઈ અને ખરાઈ કરવામાં આવી. રિપોર્ટમાં રેગિંગ થયાનું સામે આવ્યું. મહત્વના સમાચાર જણાવી દે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તબીબ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે પોલીસ તપાસમાં રેગિંગનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટની પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવતા રેગિંગ થયું હોવાનું સામે આવ્યું છે. આ મામલે ખટોદરા પોલીસે ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા અને ડોક્ટર હિના ભૂત વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ 8 ઓગસ્ટે સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન ડોક્ટર હર્ષ પંડ્યાનું રેગિંગ અને હેરેસમેન્ટ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં છેલ્લા 1.5 મહિનાથી રેગિંગ ચાલતું હોવાનું અને આશરે 10 તબીબી વિદ્યાર્થીઓ રેગિંગનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. હાલ 9 વિદ્યાર્થીઓ નવી સિવિલ હોસ્પિટલમાં હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. 4 તબીબોને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખટોદરા પોલીસે BNSની કલમ 127(2), 352 અને 354 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અન્ય વિદ્યાર્થીઓના નિવેદનો લેવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. સૌથી મોટા સમાચાર જણાવી દઈએ. સુરત નવી સિવિલ તબીબ આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. 4 તબીબો સામે રેગિંગનો ગુનો નોંધાયો. 8 ઓગસ્ટે 2 કલાક રેગિંગનો આક્ષેપ છે. 10 તબીબી વિદ્યાર્થીઓ રેગિંગનો ભોગ બન્યા. 4 તબીબો 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે. ગઈ તારીખ 9/8/2026 રોજ એક ડૉક્ટર હર્ષ પંડ્યા નામના રેસિડેન્ટ ડૉક્ટરે આત્મહત્યા કરેલી, જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં રેગિંગ સ્ક્વોડ દ્વારા એક કમિટી નીમવામાં આવેલી. જે કમિટીમાં પ્રાથમિક રીતે એવું તારણ કરવામાં આવેલું છે તપાસના અંતે કે 4 ડૉક્ટરો દ્વારા રેસિડેન્ટ ડૉક્ટર ફર્સ્ટ યરનાઓને રેગિંગ અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેના ભાગરૂપે કમિટીએ ગઈકાલે રાત્રે ખટોદરા પોલીસને એક રિપોર્ટ આપેલો હતો. જે રિપોર્ટની ચોકસાઈ અને ખરાઈ કરતા રેગિંગ થયેલાનું સામે આવેલું છે અને તેના આધારે સિવિલ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશનના ડૉક્ટર ગિરીશભાઈ નાઓ દ્વારા આજે ફરિયાદ આપવામાં આવેલી છે, જે પોલીસે દાખલ કરેલી છે. ફરિયાદના મૂળ તત્વોમાં 4 ડૉક્ટરો છે, જેમનું નામ છે ડૉક્ટર વસાવે નિરાલીબેન, ડૉક્ટર અનુજ મહેશ્વરી, ડૉક્ટર ઘેવરિયા દીક્ષિતાબેન અને ડૉક્ટર ભૂત હિનાબેન નાઓ દ્વારા ગઈ તારીખ 8/8/26ના કોઈ પણ સમય પહેલાં સિરોલોજી લેબમાં 10 વિદ્યાર્થીઓને બોલાવીને સાંજના ભાગે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી હેરેસમેન્ટ અને એબ્યુઝ કરવામાં આવેલા હતા. જેના કારણે વિદ્યાર્થીઓને એક પ્રકારનો માનસિક તણાવ અને ત્રાસ રહેતો હતો. જે પ્રાથમિક રિપોર્ટ આધારે ખટોદરા પોલીસ સ્ટેશનમાં આવી ગિરીશભાઈ એ ફરિયાદ નોંધાવેલી છે, જેની ફરિયાદ આજરોજ કલાક 37 વાગે દાખલ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. સર, કઈ રીતે ત્રાસ આપતા હતા, કઈ રીતે હેરાનગતિ કરતા હતા? પ્રાથમિક તપાસમાં જે રેગિંગ કમિટી દ્વારા તપાસ થયેલી છે તેનો આધાર લઈને હું ચોક્કસ કહીશ કે તે લોકોને કામ નથી કરતા, કામ આવડતું નથી અને નવા છે, માટે તેમનામાં ઘણી ઉણપો છે. તે પ્રકારે તેમને ડિહ્યુમિલેટ કરવામાં આવતા હતા અને જેના કારણે તમામ ડૉક્ટરોએ પ્રાથમિક રેગિંગ સમિતિમાં જણાવેલ છે કે તેઓ રેગિંગનો ભોગ બનેલા છે. કેટલા સમયથી આ રીતના હેરાન કરતા હતા? આ અગાઉ કોઈ લેખિત કે મૌખિક રજૂઆત થયેલાનું અત્યાર સુધી ધ્યાનમાં નથી આવેલું, પરંતુ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં સમયગાળો ચોક્કસ ઇન્વેસ્ટિગેશન બાદ ખ્યાલ આવશે. પરંતુ જ્યારે બનાવ વિદ્યાર્થીઓ અને ટીચર્સે જણાવેલું છે તે મુજબ છેલ્લા 30 મહિનાથી આ રેગિંગ ચાલુ હતું એવું પ્રાથમિક રીતે કહી શકીએ તેમ છે. સર, આ એક જ ડોક્ટર છે કે અન્ય ડોક્ટરને પણ હેરાન કરતા હતા? મૂળ તો અત્યારે હાલ ભોગ બનનાર જે રીતે રેગિંગ કમિટીમાં રિપોર્ટ આવ્યો છે તેમાં સૌથી વધારે ભોગ બનનાર 10 વિદ્યાર્થીઓ હતા, જે પૈકી એક વિદ્યાર્થીએ સુસાઇડ કરેલું છે અને બાકીના 9 અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં છે. અને રેગિંગ કમિટીએ આ 4 ડૉક્ટરો વિરુદ્ધ
જે પણ એમના નોર્મ્સ હતા એ મુજબ કાર્યવાહી પણ કરેલી છે. 6 મહિના સુધી સસ્પેન્શન કે હોસ્ટેલમાં નહીં આવવાનું કે કોલેજમાં નહીં આવવાનું એવા પગલાં પણ તેઓ દ્વારા લેવાયેલા છે, પણ એ તેઓના મેન્ડેટરી પગલાં છે. પરંતુ પોલીસ સમક્ષ જે જાહેરાત થઈ છે તે મુજબ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી, ફોજદારી કાર્યવાહી પણ